અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં ગાયક કલાકાર વિજય સુવાળા સામે ફરિયાદ દાખલ થઈ છે। ઓઢવ પોલીસ મથકે જમીન દલાલે ફરિયાદ નોંધાવી હોવાની વિગતો છે। ત્યારે ગાયક વિજય સુવાળા આપણી સાથે જોડાઈ ગયા છે। વિજયભાઈ, આખરે તમારા પર ફરિયાદ કેમ થઈ? ફરિયાદમાં એવું છે કે એક વ્યક્તિ છે મારો મિત્ર હતો પહેલા, પણ એ પછી એને કુટુંબમાં અમારા અહીંયા થોડું બહુ ખરાબ કૃત્ય કર્યું હતું, તે માટે જવાબ લેવા માટે અમે લોકો એને ફોન કરતા હતા અને અવારનવાર મારા કાર્યક્રમમાં આવતો હતો, મને ગાળો ગળોજ કરતો અને મને ધમકી આપતો કે તું કલાકાર છે, ખંડણીની ઉઘરાણી કરતો મારા જોડે કે તમે કલાકાર તો આમ છો ને તેમ છો ને 2% કહેવાનું, તું મને પૈસા આપ ને પછી અવારનવાર મારી ગાડીઓ ક્યાંય જતી હોય તો એના માણસો આવીને મને ગાળો દેતા અને એવું કહેતો કે હું ભાજપમાં છું અને કે મારી પહોંચ બહુ ઊંચી છે, કે અમિતભાઈ શાહ સુધી અને જય શાહ મારા મિત્ર છે અને કે મારી ભાજપમાં પહોંચ બહુ ઊંચી છે। જો કે અમિતભાઈ અને જયભાઈને તો ખબર નહીં હોય અને આ વ્યક્તિ એમના નામનો દુરુપયોગ કરતો હતો અને પાર્ટીના નામનો બી દુરુપયોગ કરીને આવી રીતે અવારનવાર મને ધમકીઓ આપતો હતો। ભાઈ છેલ્લે મેં એને કીધું કે ભાઈ તમે મને કેમ ધમકી આપો છો? ફોન કરવા માટે મેં પ્રશ્ન પૂછ્યો। બિલકુલ બિલકુલ વિજયભાઈ આપણી સાથે ફરિયાદી દિનેશ દેસાઈ પણ જોડાઈ ગયા છે। દિનેશભાઈ, આખરે એવો તો શું મામલો થયો કે આપે આરોપ લગાવ્યો છે કે વિજય સુવાળાની સાથે 30 લોકો તમને જાનથી મારી નાખવા માટે આવ્યા, હુમલો કરવા આવ્યા? બેન, આ જે વાત કરી ભાઈએ મેં સાંભળી, આજથી 3 વર્ષ પહેલા સામાજિક 4 લોકોને બોલાવીને મેં એવી વાત કરેલી। 4 વર્ષ પહેલા, આજથી 4 વર્ષ પહેલા સામાજિક 4 લોકોને મેં બોલાવી અને એવી વાત કરેલી ભાઈ આમના ત્યાંથી આવો મેસેજ મારા ફોનમાં આવેલ છે। એ 4 લોકોએ જે તે વખતે આ ભાઈને જાણ પણ કરેલ। અચ્છા, એ ભાઈ એવું કહે છે મેં ધમકી આપી, મેં કાર્યક્રમોમાં ધમકી આપી, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકણું કર્યું, તો એ ટાઈમે એમને કેમ મારા? એક મિનિટ વિજયભાઈ, દિનેશભાઈને પોતાની વાત પૂરી કરવા દો। વિજયભાઈ ઉભા રહેજો। એ ટાઈમે એ ભાઈએ કેમ મારા વિરુદ્ધમાં ફરિયાદ નહીં દાખલ? વિજયભાઈ, દિનેશભાઈને પોતાની વાત પૂરી કરવા દો। નથી આ ઝઘડો થયા પછી એમના એક પણ કાર્યક્રમમાં હું ક્યાંય ગયેલ નથી, એક પણ કાર્યક્રમમાં ક્યાંય ગયેલ નથી। એના પ્રૂફ છે મારા જોડે। અને હું ધમકી આપતો હતો, હું આ કરતો હતો, હું તે કરતો હતો, તો એમની જોડે મેસેજ પણ હશે મારા, એમની જોડે મારો ફોન કોલ પણ હશે, એમને મેં ફોન કરેલ હશે, એ ધમકીઓ પણ હશે। જો હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ, હું ક્યાં ના પાડું છું? જો હું રાજકારણમાં છું, હું 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું, મારું કામ જીવનમાં મારી પાર્ટીને બદનામ કરવાનું છે જ નહીં। હું દારૂના નશામાં ક્યાંય પણ કોઈ વ્યક્તિને ફોન કરવો એવો વ્યક્તિ છું જ નહીં। હું દારૂ પીતો નથી। આ દારૂના નશામાં લોકો 60 લોકો મારવાની કોશિશ કરી, મને જાનથી મારી નાખવાની ધમકી આપી। બિલકુલ વિજયભાઈ, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિજયભાઈ, મારો સવાલ આપને છે। બિલકુલ વિજયભાઈ, મારો સવાલ આપને છે, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં તમારા માણસો છે કે નહીં? એ પોતે દારૂના નશામાં જવાબ કરે અને પછી આજે બદનામ કરવાની વાત। દિનેશભાઈ, વિજયભાઈને પોતાની વાત પૂરી કરવા દેશો। વિજયભાઈ, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એમાં તમારા માણસો છે કે નહીં? મારા માણસો બિલકુલ નથી। સામાજિક આગેવાનો હતા ને જવાબ માંગવા ગયા હતા, એટલે આ લોકોએ ત્યાં શું કર્યું, ગાલી ગલોચ ચાલુ કરી દીધા એમના પરિવાર તરફથી। પછી અમારા લોકો ગાળો ખાઈને બિચારા નીકળી ગયા અને ત્યાંના બધા વડીલો એમને એવું। બિલકુલ દિનેશભાઈ, વિજયભાઈ કહી રહ્યા છે આ તેમના માણસો નથી કે તેમના ભાઈ નથી, આ સામાજિક કાર્યકરો છે। બેન, જે પણ લોકો છે સીસીટીવીમાં દેખાય છે, બધાના મોબાઈલ લોકેશન પણ ત્યાંના નીકળ્યા છે। વિજયભાઈ પોતે પણ ત્યાં આગળ હાજર છે અને અમારા કોઈ જ વ્યક્તિ ત્યાં આગળ હાજર નતા। રાત્રે 11:30 12 વાગ્યાનો વિજયભાઈ, દિનેશભાઈને પોતાની વાત પૂરી કરવા દો। આ મારી વાત કરી જ લેવા દો બેન। રાત્રે 12 વાગે, રાત્રે 11:30 12 વાગે ત્યાં આગળ સ્થાનિક લોકો કોઈ હાજર ના હોય, અમારો એક જ વ્યક્તિ હાજર હતો। એને આ બધાને સમજાયા છે કે ભાઈ આ બધા પ્રકારના કૃત્ય તમે ના કરશો, તમે બધા અત્યારે દારૂના નશામાં છો, સવારે તમારો દારૂ ઉતરી જશે પછી તમે આ બધી સામાજિક ચર્ચા કરજો। મારા ફાધરે પણ એમના ફાધર જોડે આ બધી જ અડધો કલાક ચર્ચા કરેલ છે। એમને પણ એવું કીધું કે ભાઈ આપણે સામાજિક ચર્ચા 2 દિવસ પછી કરશું, એ છતાં પણ આ લોકો દારૂના નશામાં ત્યાં આવી ગયેલ। બિલકુલ
વિજયભાઈ 3 વર્ષ અને પહેલાની આ મેટર છે. બેન, દિનેશભાઈ બેન, એક મિનિટ. એક વખત હજુ જાણ કરવા માંગુ છું. બિલકુલ બિલકુલ આ દિનેશભાઈ એક આ મિનિટ. ઝઘડો 4 વર્ષથી ચાલે છે. 4 વર્ષ બિલકુલ અગાઉ દિનેશભાઈ એ જ કહું સામાજિક છું. 4 આગેવાનોને મેં બોલાવીને એવું કીધેલું છે બિલકુલ કે દિનેશભાઈ ભાઈ આપણે વિજયભાઈ પાસેથી જવાબ લઈ લઈએ ને. વિજયભાઈ આ 3 થી 4 વર્ષ પહેલાની મેટર છે. હવે કેમ તમે દિનેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપો છો કે પછી અન્ય કોઈ કારણ છે વિજયભાઈ? 3 થી 4 વર્ષ પહેલા જે બનાવ બન્યો ને, આ વ્યક્તિએ સામેથી કોન્ટેક્ટ કર્યો અને જો એ વ્યક્તિ એક પ્રૂફ આપી દે મેસેજનું તો કોલનું, તો હું જાહેરમાં ટીવી ઇન્ટરવ્યુમાં માફી માંગીશ. એક પ્રૂફ આપી દે તો હું જાહેરમાં ટીવી ઇન્ટરવ્યુ માફી માંગીશ. અને દિનેશભાઈ વિજયભાઈને પહેલા પોતાની વાત પૂરી કરવા દો. અમારા કુટુંબમાં અમારા સમાજની છોકરીઓના આને નંબર લીધા અને એવું કીધું કે તું મારા જોડે વાત કર. પછી એ છોકરીએ ફરિયાદ કરી એટલે અમે આને કીધું કે આટલી વાત સામાજિક રીતે પતાવશું, પણ ભવિષ્યમાં થવું જોઈએ નહીં. એક મિનિટ દિનેશભાઈ, વિજય સુવાળા તમારા ઉપર એ આરોપ લગાવી રહ્યા છે કે તેમના સમાજની દીકરીઓના નંબર આપી લીધા છે. દિનેશભાઈ બેન, આ વાહિયાત વાત છે. 4 વર્ષ અગાઉ અને મારા સામાજિક 4 સમાજની એક આગેવાનોને દીકરી બોલાવી નહીં. કીધેલ છે. બેન, આખા વટાવ 4 આગેવાનોને વસાવટમાં જઈને બોલાવી પૂછો. કીધેલ છે કે ભાઈ આ આખા અહીંયાથી આવો વટાવ મેસેજ વસાવટમાં આવ્યો જઈને છે. પૂછો. આ મને બધી બિલકુલ જગ્યાએ આ બદનામ ધંધો કરવાની કર્યો વાત છે. અને એમના કરતૂતોના પ્રૂફ મારી જોડે હાજર છે. બેન, એમના કરતૂતોના પ્રૂફ આ મારી જોડે ચોથી હાજર વખત છે. એ પણ હું સાર્વજનિક કરીશ. હું સાર્વજનિક કરીશ. પ્રૂફ લાવી આપે તો હું TV9 ના માધ્યમથી જાહેરમાં માફી માંગી છું. એક પ્રૂફ જમા અરે, કરાવે તમારા છે. 10 પ્રૂફ છે. તમારા 10 પ્રૂફ છે. બધા જ સાર્વજનિક મારા કરીશ. 10 નહીં, એક અડધું પ્રૂફ લાવે તો TV9 માં જાહેરમાં માફી માંગીશ. અને આને સમાજમાં 10 જગ્યાએ આવું કર્યું અને 10 વખત આ લોકોએ સમાધાન અલગ અલગ જગ્યાએ કર્યું છે. છેલ્લે મારો 10 નંબર આવ્યો. જગ્યામાંથી એક આ જગ્યાનું નામ હોય તો ગાડીમાં તમે. થાય છે, એમાં જ ચૂકે છે. આ રાજકીય 10 ભાષાનો ઉપયોગ જગ્યામાંથી કરી એક રહ્યો છે જગ્યાનું નામ અત્યારે. હોય તો કહો. મારે મારા રાજકીય- પાર્ટીના આ શીર્ષ રાજકીય નેતૃત્વ જોડે પણ ભાષાનો- ચર્ચા થઈ. આ વ્યક્તિ મને 3 વર્ષથી આ પ્રકારે હેરાન કરતો, ધમકીઓ આપતો. આવી રીતે જ રોજ એ ધરાવે બધું છે. જો મેં આ મને રોજ બધું ધરાવે એની છે. જોડે કર્યું હોય, કે મેં હું બધું આ બધું એની જોડે BJP કર્યું હોય તો એને હું પણ તેમ તે વખતે છું. પાર્ટીના અને રોજ મને જોડે ફરિયાદ કરેલા છે ને. રીતે ડરાવે છે. આના માટે બેન, મેં હર્ષભાઈ સંઘવીને પણ વાત કરી હતી, પાટીલ સાહેબને પણ વાત કરી. સાહેબ કે મારા એક વ્યક્તિ મને રોજ મારવા ફરે છે. મેં સાહેબને બી કીધું હતું. એ વખત સાહેબે પણ મને કીધું હતું, પણ મેં સામાજિક રીતે સમાધાન કરી દીધું. બિલકુલ પણ બિલકુલ હવે પાણી દિનેશભાઈ, હજી વિજયભાઈ વધારે આપ ચાલુ. અમારી કોઈ સાથે સામાજિક જોડાયા તે રીતે બદલ તમારો સમાધાન આભાર. આ તો જે રીતે રીતે થયેલા- વિજય સુવાડિયાએ ફરિયાદી પર અનેક આરોપ લગાવ્યા છે, ત્યારે ફરિયાદીએ પણ કેટલાક આરોપ વિજય સુવાડા ઉપર લગાવ્યા છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ હોવાની વિગત.